હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? તો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે વાવથરા બ્લોગ્સ ચેનલની અંદર આપણે સિરીઝના બીજા વિડીયોની અંદર. તો મિત્રો, મેં તમને આજે ગ્રાઉન્ડ બતાવ્યું હતું કે આ ગ્રાઉન્ડ ઉપર પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અહીંયા કને આપણા મુખ્યમંત્રી શ્રી ના હસ્તે અહીંયા કને ધ્વજારોહણ થયેલું હતું. તો જુઓ અહીંયા કને આ જે સામે હતું ને ત્યાં ધ્વજારોહણ થયેલું હતું. તો આ એ જ ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડ ઉપર જ અહીંયા કને ઘોડાઓ ઉપર સ્ટન્ટ, પરેડ અને વગેરે જે પણ કાર્યક્રમ હતા એ અહીંયા કને આ જ મેદાનમાં થયેલું હતું. તો હવે મિત્રો, આ મેદાન ઉપર આપણે એક નમોત્સવ નામનો કાર્યક્રમ, નમોત્સવ એટલે કે 150 કલાકારો સાથેનો ભવ્ય મલ્ટીમીડિયા શો જે આપણા વાવથરા જિલ્લાની અંદર થવા જઈ રહ્યો છે. અને મિત્રો, આ મલ્ટીમીડિયા શોની અંદર હશે કેવું? તો આ મલ્ટીમીડિયા શોની અંદર કે જેમ કે આપણે ટીવીની અંદર દેખતા હોઈએ છીએ ને કે કલાકારો સ્ટેજ ઉપર આવે છે, નાટકો કરે છે, પછી સંગીત નૃત્ય કરે છે, તો વગેરે બાબતો આપણે ટીવીની અંદર જોઈ. પરંતુ 150થી પણ વધારે કલાકારો આપણે વાવથરાજની અંદર અહીંયા આવવાના છે 12 ફેબ્રુઆરી સાંજે 6 વાગે. તો આ નમોત્સવનો જે કાર્યક્રમ છે એના માટેનો જોવો મિત્રો, અહીંયા કને બાંધકામ ચાલુ થઈ ગયેલું છે. તો મિત્રો, આ જો આ સ્ટેજ છે, આ સીડીઓનો શેપ છે. ધારો કે અહીંયાથી એક સીડી, બીજી સીડી, ત્રીજી અને ચોથી, એટલે આ રીતે આ સીડીઓ પ્રમાણેનો એક આખું સ્ટેજ અહીંયા કને છે. અને સામે જુઓ મિત્રો, સામે પણ સ્ટેજ સરસ મજાનું બંધાઈ રહ્યું છે. નમોત્સવનું જે પણ કાર્યક્રમ હતો, પ્રોગ્રામ હતો, એનું બાંધકામ જોરોશોરોથી ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા કને. અને મિત્રો, જે પણ 26મી જાન્યુઆરીનો જે પણ કાર્યક્રમ હતો તો ત્યાં તમને જે ખટારા વગેરે દેખાય છે ત્યાંથી જે પણ બાંધકામ હતું બધું હટાવવામાં આવ્યું છે. અને તેની જે પણ વસ્તુઓ હતી એ બધી વસ્તુઓ અહીંયા કને કાર્યક્રમની અંદર લાવવામાં આવે છે. તો જો સામે જે તમને ગાડી દેખાય છે તે ગાડી અહીંયાથી માલ ભરી અને અહીંયા કને ગાડી લાવવામાં આવી છે. સાંસ્કૃતિક મંડળ થરાદ દ્વારા આયોજિત આ નમોત્સવ કાર્યક્રમ હતો, એની તૈયારી જુઓ મિત્રો, જોરોશોરોથી ધમાકેદાર અહીંયા કને તૈયારી ચાલી જ રહી છે. આ એ જ ગ્રાઉન્ડ છે કે જે ગ્રાઉન્ડ ઉપર 26મી જાન્યુઆરીનો ભવ્ય કાર્યક્રમ થયેલો હતો. એ જ ગ્રાઉન્ડ અત્યારે ફરીથી સજી રહ્યું છે. તમે જુઓ, આ લોખંડના જે પણ પાટિયા તમને દેખાય છે ને, આ લોખંડના વગેરે જો લોખંડ અને લાકડાના દ્વારા જે લાવેલું છે એ નમોત્સવ નામનો કાર્યક્રમ છે, એની તૈયારી જોરોશોરોથી ચાલી રહી છે. આ સાઈડ એક સ્ટેજ બાંધવાનું છે, એક વચ્ચે હશે, એક આ સાઈડ છે, અને એક જો મિત્રો અહીંયા કને એક આ સ્ટેજ છે આ રીતે. તો અને મિત્રો, અહીંયા કને ખુરશીઓ, VIP પાસ ને વગેરે ઘણી બધી અહીંયા કને વ્યવસ્થા કરવાની છે. એ આ જ ગ્રાઉન્ડ ઉપર થવાની છે વ્યવસ્થા. તો મિત્રો, જુઓ તમે અહીંયા કને તમને જે આ ગ્રાઉન્ડ દેખાઈ રહ્યા છે, તમને અહીંયા કને આ જે ગ્રાઉન્ડ દેખાઈ રહ્યું છે ને, આ ગ્રાઉન્ડ ઉપર એકવાર ફરીથી કાર્યક્રમ થઈ રહ્યો છે. તો મિત્રો, જો આ જે સ્ટેજ છે ને બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો તમે વિચારો કે જ્યારે આ કામકાજ પૂરું થઈ જશે ત્યારે આ કેવો સરસ મજાનો અહીંયા કને આ સ્ટેજ લાગશે. જો એક સ્ટેજ અહીંયા કને આ બની રહ્યું છે, હું તમને નજીકથી પણ ઓલું સ્ટેજ બતાવી દઉં છું. તો જો મિત્રો, આ કેટલું મોટું સ્ટેજ છે, મારા કરતાં પણ વધારે મોટું સ્ટેજ છે. જો અહીંયા કને આટલું આ જે સ્ટેજ છે. અને આ સાઈડ પણ સ્ટેજ બાંધવાનું ચાલુ થઈ ગયું છે. આ જો આ સાઈડ પણ સ્ટેજ બાંધવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા કને સ્ટેજ બાંધી દીધેલું છે. અને સામે ભાઈ ઊભા ને ત્યાં પણ સ્ટેજ બાંધવાનું છે. 3 જગ્યાએ સ્ટેજ અને એક સામે સ્ટેજ બાંધવાનું છે. અહીંયા કને ખુરશીઓ, VIP પાસ ને બધું હશે. સાંજે 6 વાગે ટાઈમ નોંધ કરી લેજો. 12 ફેબ્રુઆરી સાંજે 6 વાગે નમોત્સવ નામનો કાર્યક્રમ આપણા વાવથરા જિલ્લાની અંદર થવા જઈ રહ્યો છે. અને મિત્રો, જો આ સામે જે તમને દેખાય છે ને એ છે ડીસા હાઈવે. તમે ડીસા હાઈવેથી તમે આવતા હશો ત્યારે સામે તમને દેખાય છે ને કોર્ટ, એ કોર્ટની સામે એક્ઝેક્ટ નજીકમાં જો આ સામે જે કોર્ટ દેખાય છે ને તમને, એની સામે જ છે આ જો આખું બડું મોટું મેદાન છે. તો એ મેદાનની અંદર કોર્ટની સામે જ તમે આવશો ને તો 12 ફેબ્રુઆરી સાંજે 6 વાગે તમે આવી જજો. આ કાર્યક્રમની અંદર જોડાઈ જજો. ખૂબ જ સરસ મજાનો ભવ્ય કાર્યક્રમ છે. ગાંધીનગરની અંદર પણ આવો એકવાર કાર્યક્રમ થયેલો હતો અને આપણા વાવથરા જિલ્લાની અંદર પણ ફરીથી આવો ને આવો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. મિત્રો, જ્યારથી વાવથરા જિલ્લો બન્યો છે નવો, ત્યારથી વાવથરાની અંદર એક મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે. એ પ્રજાસત્તાક દિવસનો કાર્યક્રમ થઈ ગયેલો, અને એના સિવાય અત્યારે એક મોટો કાર્યક્રમ બીજો થઈ રહ્યો છે. એ છે નમોત્સવ નામનો કાર્યક્રમ છે. તો જિલ્લો બન્યા પછી
ઘણા મોટા કાર્યક્રમો આપણે અહીંયા કને વાવથરાદની અંદર થઈ રહ્યા છે, તો એ આપણા વાવથરાદ માટે ગર્વની બાબત કહેવાય. મિત્રો, આપણે 150 કલાકારોને જ્યારે સ્ટેજ ઉપર પરફોર્મ કરતા જોઈશું ત્યારે આપણને એવું લાગશે આપણા માટે ગર્વની બાબત કહેવાશે. કારણ કે મિત્રો, તમે સામાન્ય ટીવીની અંદર તો જોયું છે કે કેવી રીતે ડાન્સ ને એવું વગેરે કરતા હોય છે. તો અહીંયા કને મિત્રો જો લાઇટિંગ થવાનું છે, અને જે પાછળના ભાગમાં તમને જે દેખાય છે ને ત્યાં મોટી સરસ મજાની LED લાગવાની છે. LED એટલે કઈ રીતે, જેમ કે કોઈ પણનું જીવન ચરિત્ર વિશે તમને બતાવતા હોય, તો ધારો કે શિવાજી મહારાજનું કોઈ પણ પાત્ર ભજવતું હોય તો તેનો યુદ્ધનો પાછળ તમને દ્રશ્યો LEDની અંદર દેખાશે. આ રીતે સરસ મજાનું લાઇટિંગ દ્વારા ફિટિંગ કરવામાં આવશે. આ એક મામૂલી શો નથી મિત્રો. આ સ્ટેજ પર જ્યારે લાઇટિંગ, ગ્રાફિક અને સાઉન્ડ સાથે 150 કલાકારો જ્યારે પરફોર્મ કરશે ને ત્યારે એનો આ નજારો જ કંઈક આખો અલગ જ હશે મિત્રો. હા, આ જો આ સ્ટેજ બંધાઈ રહ્યું છે અહીંયા કને, તો આ આપણા વાવથરા જિલ્લા માટે એક ખૂબ જ ગર્વની બાબત કહેવાય કે નવો જિલ્લો બન્યા પછી બીજો મોટો ભવ્ય કાર્યક્રમ આપણા વાવથરા જિલ્લાની અંદર થઈ રહ્યો છે. મિત્રો, પ્રજાસત્તાક દિવસનો જે પણ કાર્યક્રમ હતો ત્યારે અહીંયા કને હજારોની સંખ્યામાં પબ્લિક હતી. તો મિત્રો, જે આ કાર્યક્રમ થઈ રહ્યો છે ને આ કાર્યક્રમમાં જ હજારોની સંખ્યામાં પબ્લિક હશે. તો મિત્રો, ફરીથી મળીએ એક નવા વ્લોગની અંદર. આ વિડીયો તમને કેવો લાગ્યો અને આ મેં વિડીયોની અંદર જે પણ માહિતી આપી એ તમને કેવી લાગી કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને મિત્રો, તમે તારીખ ખાસ નોંધી લેજો, 12 ફેબ્રુઆરી સાંજે 6 વાગે ITI કોલેજ, આ સામે જો ITI કોલેજ છે અને આ છે કોર્ટની સામે ડીસા હાઈવે બાજુ. તો તમે મુલાકાત અવશ્ય લેજો. સાંજે 6 વાગે 12 ફેબ્રુઆરીના દિવસે સરસ મજાનો નમોત્સવનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તો મિત્રો, મળીએ એક નવા બ્લોગની અંદર. આપણી સિરીઝને અંદર જોડાયેલા રહેજો. અને મિત્રો, જે રીતે તમે મને 15મી ઓગસ્ટના દિવસની જે પણ આખી સિરીઝ હતી એમાં મને જે પણ તમારો અઢળક પ્રેમ મળ્યો હતો, તમે અઢળક સાથ આપ્યો હતો, એવો ને એવો સાથ અને સહકાર મને આર્યા નમોત્સવ નામની સિરીઝની અંદર તમે આપશો એવી મારી આશા છે. મળીએ એક નવા વિડીયોની સાથે, આ જ સિરીઝનો નવા વિડીયોની સાથે. આવજો.